અમદાવાદની ધમાલ અને ઝગમગાટથી ભરેલી શેરીઓમાં રહેતી રિયા એક એવી યુવાન છોકરી હતી જેની આંખોમાં સપના અને હૃદયમાં રોમાંચની ઝંખના હતી. રિયા 24 વર્ષની ઉંમરે નર્સિંગની ડિગ્રી પૂરી કરી ચૂકી હતી. તેનું જીવન શહેરની ઝડપી ગતિ સાથે ચાલતું હતું. સવારે કોલેજ, સાંજે મિત્રો સાથે કાફેમાં ગપશપ અને રાત્રે ભૂત પ્રેતની વાર્તાઓ વાંચવાનો શોખ. રિયાને બાળપણથી જ આવી વાર્તામાં રસ હતો. તેના ઘરના એક ખૂણામાં રાખેલી શેલ્ફ પર ભૂતિયા વાર્તાઓના પુસ્તકો, પેરાનોર્મલ ઘટનાઓની મેગેઝિન્સ અને જૂના જમાનાના તાંત્રિક વિધિઓની નોંધો ભરેલી ડાયરીઓ હતી. તેના મિત્રો તેને ભૂતની રાણી કહીને હસતા, પરંતુ રિયા માટે આ બધું માત્ર રોમાંચ નહીં, એક રહસ્યમય દુનિયા હતી જેની શોધખોળ તે કરવા માંગતી હતી. એક દિવસ રિયાને એક અણધારી નોકરીની તક મળી. અમદાવાદથી દૂર એક નાના ગામડામાં આવેલી એક જૂની હોસ્પિટલમાં નર્સની જગ્યા ખાલી હતી. આ હોસ્પિટલ ગામની એક ટેકરી પર આવેલી હતી જેનું બાંધકામ બ્રિટિશ યુગનું હતું. રિયાના માતા પિતા વિજયભાઈ અને સુધાબેન આ નોકરીના નિર્ણયથી ખુશ ન હતા. રિયા, આટલે દૂર ગામડામાં શું કામ જવું? અમદાવાદમાં પણ ઘણી હોસ્પિટલો છે, સુધાબેન ચિંતાતુર સ્વરે બોલ્યા. પરંતુ રિયા માટે આ એક નવો અનુભવ હતો. તેને લાગ્યું કે શહેરની ભીડથી દૂર ગામનું શાંત વાતાવરણ તેને નવું જીવન આપશે. ઉપરાંત હોસ્પિટલનું જૂનું બાંધકામ અને તેની આસપાસની રહસ્યમય વાતો તેના ભૂતિયા શોખને વધુ ઉત્તેજિત આપતી હતી. એક ઠંડી સવારે રિયા એક નાનકડી બેગ અને થોડા પુસ્તકો સાથે ગામડા તરફ નીકળી. બસની સફર લાંબી હતી અને જેમ જેમ તે શહેરથી દૂર જતી હતી રસ્તાઓ સાંકડા થતા ગયા. આખરે બસ એક નાના ગામના બસ સ્ટેન્ડ પર ઊભી રહી. રિયાએ બસમાંથી નીચે ઉતરીને આજુબાજુ નજર ફેરવી. ગામ નાનું હતું. ચારે બાજુ લીલાછમ ખેતરો અને દૂર ટેકરી પર ઊભેલી હોસ્પિટલનું જૂનું બાંધકામ. હોસ્પિટલની દિવાલો પર લીલ ચડી ગઈ હતી અને તેના ઝાંઝરવા દરવાજા એવું લાગતું હતું જાણે તે કોઈ રહસ્યને છુપાવી રહ્યા હોય. રિયાને પહેલી જ નજરે આ જગ્યા રોમાંચક લાગી. હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરમાં રિયાને એક નાનો રૂમ આપવામાં આવ્યો. રૂમમાં એક જૂની લાકડાની ખાટ, એક ટેબલ અને એક ઝાંઝરવી બારી હતી. રાતે જ્યારે તે બારી પાસે ઊભી રહીને બહાર જોતી ત્યારે ટેકરી પરના ઝાડોમાંથી આવતો હવાનો સુસવાટો અને દૂરથી આવતા પક્ષીઓના અવાજો તેને એક અજીબ શાંતિ આપતા. પરંતુ આ શાંતિમાં કંઈક અજાણ્યું હતું. પહેલી રાત્રે જ્યારે રિયા ખાટ પર સૂતી હતી ત્યારે તેને લાગ્યું કે કોઈએ તેના રૂમના દરવાજો હળવેથી ખટખટાવ્યો. તેણે ઉઠીને દરવાજો ખોલ્યો, પરંતુ ત્યાં કોઈ નહોતું. કદાચ હવા હશે, તેણે પોતાને સમજાવ્યું. પરંતુ તેના હૃદયમાં એક નાનકડો રોમાંચ જાગી ગયો. બીજા દિવસે રિયાએ હોસ્પિટલમાં કામ શરૂ કર્યું. હોસ્પિટલનું વાતાવરણ દિવસે જીવંત હતું. દર્દીઓની ચીસો, ડૉક્ટરની સૂચનાઓ અને નર્સોની દોડધામ. પરંતુ રાત્રે જ્યારે દર્દીઓ ઊંઘી જતા હોસ્પિટલ એકદમ શાંત થઈ જતી. રિયાએ નોંધ્યું કે રાત્રે કોરિડોરમાં પગલાંનો અવાજ આવતો, ભલે ત્યાં કોઈ ચાલતું ન હોય. એક વખત તે નાઇટ ડ્યુટી દરમિયાન એક ખાલી હોર્ડમાં ગઈ જ્યાં તેને લાગ્યું કે કોઈએ તેના ખંભા પર હળવો સ્પર્શ કર્યો. તેણે પાછળ વળીને જોયું, પરંતુ ત્યાં કોઈ ન હતું. આ ઘટનાઓએ રિયાને ડરાવવાના બદલે વધુ ઉત્સાહિત કરી. તેણે નક્કી કર્યું કે આ હોસ્પિટલના રહસ્યની શોધખોળ તે જરૂર કરશે. રિયાએ ટૂંક સમયમાં હોસ્પિટલની 4 નર્સો સોનલ, મીના, પ્રિયા અને નીતુ સાથે ગાઢ મિત્રતા કરી લીધી. આ 4 નર્સો ગામની જ હતી અને તેમણે પણ ભૂત પ્રેતની વાતોમાં રસ હતો. રાતની ડ્યુટી દરમિયાન જ્યારે હોસ્પિટલમાં શાંતિ હતી તેઓ બધા એક ખાલી રૂમમાં બેસીને ભૂતિયા વાતો કરતા. સોનલે એક રાત્રે હોસ્પિટલના બેઝમેન્ટ વિશે વાત કરી. આ હોસ્પિટલના બેઝમેન્ટમાં એક રૂમ છે જે વર્ષોથી બંધ છે. કહેવાય છે કે ત્યાં એક દર્દીનું મૃત્યુ થયું હતું અને તેની આત્મા અહીં ભટકે છે. રાત્રે ક્યારેક ત્યાંથી રડવાનો અવાજ આવે છે, સોનલે ધીમા અવાજે કહ્યું. રિયાની આંખો ચમકી ઉઠી. સાચું? આપણે ત્યાં જઈને જોવું જોઈએ, તેણે ઉત્સાહથી કહ્યું. બીજી નર્સો થોડી ડરી ગઈ, પરંતુ રિયાનો ઉત્સાહ જોઈને તેઓએ હા પાડી. રિયાએ તેની ડાયરીમાંથી એક જૂની વિધિ વાંચી જેમાં ભૂત બોલાવવા માટે ચોક્કસ પ્રકારનું પાણી, ચંદનની લાકડી, ગુલાબની પાંખડીઓ અને મીઠું ઉપયોગમાં લેવામાં આવતું હતું. આ વિધિ રાતના 12 વાગ્યે કરવાની હતી જ્યારે ચંદ્રની શક્તિ સૌથી વધુ હોય. રિયાએ તેને મિત્રોને સૂચવ્યું કે આગામી શનિવારે રાત્રે જ્યારે હોસ્પિટલમાં દર્દીઓ ઓછા હશે તેઓ આ વિધિ કરશે. બધા ઉત્સાહિત થઈ ગયા અને તેમણે નક્કી કર્યું કે આ રોમાંચક અનુભવને તેઓ ચૂકશે નહીં.
શનિવારે રાત્રે હોસ્પિટલનું વાતાવરણ એકદમ શાંત હતું. દર્દીઓ ઊંઘી ગયા હતા અને મોટા ભાગનો સ્ટાફ પોતપોતાના ક્વાર્ટરમાં ગયો હતો. રિયા, સોનલ, મીના, પ્રિયા અને નીતુ એક ખાલી હોડમાં ભેગા થયા. આ હોડ હોસ્પિટલના એક ખૂણામાં હતો, જ્યાં બહુ ઓછા લોકો આવતા. રૂમની બારીઓ બંધ હતી અને એક નાનકડી ટેબલ પર રિયાએ એક ગ્લાસમાં પાણી રાખ્યું. તેણે તેમાં ચંદનનો ભૂકો, ગુલાબની પાંખડીઓ અને થોડું મીઠું નાખ્યું. રૂમમાં એક ઝાંખી દિવેટની રોશની હતી, જે દિવાલો પર અજીબ ને અજીબ છાયાઓ બનાવતી હતી. રિયાએ તેની ડાયરી ખોલી અને મંત્ર વાંચવાનું શરૂ કર્યું. તેનો અવાજ ધીમો પણ ગંભીર હતો અને બધી નર્સો શાંત થઈને તેની સામે જોતા હતા. આ મંત્ર એક જૂની વિધિનો ભાગ છે. આપણે બધાએ હાથ જોડીને બેસવું અને આ પાણીમાં શક્તિ ભેગી કરવી, રિયાએ સમજાવ્યું. બધાએ હાથ જોડ્યા અને રિયાએ મંત્ર બોલવાનું શરૂ કર્યું. રૂમમાં અચાનક ઠંડક વધી ગઈ અને બારીઓ બંધ હોવા છતાં હવાના સુસવાટો સંભળાવા લાગ્યા. સોનલે ડરતા ડરતા રિયાનો હાથ પકડી લીધો. રિયા, આ બરોબર છે ને? તેણે ધીમા અવાજે પૂછ્યું. રિયાએ હસીને કહ્યું, અરે ડરો નહીં, આ તો ફક્ત રમત છે. પરંતુ થોડી વારમાં ગ્લાસમાં રાખેલું પાણી હળવું હલવા લાગ્યું, જાણે કોઈએ તેને સ્પર્શ કર્યો હોય. નીતુએ ચીસ પાડી, આ શું હતું? બધા ગભરાઈ ગયા, પરંતુ રિયાએ હસીને બધાને શાંત કર્યા. આ તો આપણી કલ્પના છે, ડરો નહીં, તેણે કહ્યું. પરંતુ તે જ ક્ષણે દૂરથી એક ધીમો રડવાનો અવાજ આવ્યો, જે ધીમે ધીમે નજીક આવવા લાગ્યો. બધા એકબીજા સામે જોવા લાગ્યા અને અચાનક દરવાજો જોરથી ખટખટાવાનો અવાજ આવ્યો. રિયાએ હિંમત કરીને દરવાજો ખોલ્યો, પરંતુ ત્યાં કોઈ ન હતું. રૂમમાં ઠંડક વધી ગઈ અને દિવેટની રોશની ઝબૂકવા લાગી. ગભરાટમાં રિયાએ ભૂલથી ટેબલ પર રાખેલો ગ્લાસ હાથમાં લઈ લીધો અને ગભરાટમાં તે પાણી પી ગઈ. તેની મિત્રો ચોંકી ગઈ. રિયા, તે શું કર્યું? આ પાણી તો વિધિ માટે હતું. મીનાએ ચીસ પાડી. રિયા હસીને બોલી, અરે કંઈ નહીં થાય, આ તો ફક્ત પાણી છે. મિત્રો, આ પાણી પીધા પછી રિયાની જિંદગીમાં જે થવાનું હતું તેની તમે કલ્પના પણ નહીં કરી હોય. તો આગળની ઘટનામાં શું બને છે તેની વાત કરીશું. તેના પહેલા જે પણ લોકો આપણા દરેક વિડીયોમાં સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે, તે લોકોના નામ અમે અહીં આનંદ સાથે ઉલ્લેખ કરીએ છીએ. તે નામ આ પ્રમાણે છે: ચિંતનભાઈ પટેલ, રાજકોટથી; અભયરામ વીરાભાઈ જોશી, બનાસકાંઠાથી; કિશોરભાઈ પંચાલ, અમદાવાદથી; ખારિયા બીકે ઠાકોર રવિભાઈ, નસવાડી, છોટા ઉદયપુરથી; સુમનબેન સોલંકી દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ કહી રહ્યા છે. જનકભાઈ પરમાર, ગામ ભુવેલથી; મહીદાસ જૂનાગઢથી કોમેન્ટ કરી રહ્યા છે. જે એલ પટેલ અમેરિકાથી કોમેન્ટ કરી રહ્યા છે. છત્રસિંહ ઝાલા, મલેશરા, નડિયાદથી કોમેન્ટ કરી રહ્યા છે. હિતેન્દ્રસિંહ કાંકરેજ તાલુકાથી; દક્ષાબેન રાઠોડ અમરેલીથી; જાગૃતિબેન ધામેચા મોરબીથી કમેન્ટ કરી રહ્યા છે. પંકજભાઈ પટેલ, ભાવિકાબેન સોહેલિયા, મધુબેન પાટણથી કોમેન્ટ કરી રહ્યા છે. રશ્મિકાબેન પંચાલ પણ આપણા દરેક વિડીયોમાં ખૂબ સરસ મજાની કોમેન્ટ કરતા આવી રહ્યા છે. ત્યારબાદ કબીરભાઈ પ્રજાપતિ દરેક વિડીયોમાં સરસ કોમેન્ટ કરી રહ્યા છે. હર્ષભાઈ ડુંગરાળિયા ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે. પોતે લખી રહ્યા છે, હું આજથી તમારા દરેક એપિસોડ નિહાળીશ. આ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. આ દરેક મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માની રહ્યા છીએ. આવી રીતે જ મિત્રો, જો આમાંથી કોઈ નામ બાકી રહી જતા હોય તો આવતા એપિસોડમાં અમે જરૂરથી તેનો ઉલ્લેખ કરીશું. તમે દરેક એપિસોડમાં સરસ મજાની કોમેન્ટ કરતા રહો, જેથી આવતા એપિસોડમાં આપના નામનો ઉલ્લેખ થઈ શકે. ખાસ મિત્રો, અહીં નોંધ લેશો કે જે પણ મિત્રોએ વિડીયોને લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે તેના નામ જ અહીં ઉલ્લેખ કરવામાં આવશે. અને આપ નામની સાથે કયા ગામથી કોમેન્ટ કરી રહ્યા છો તે પણ જરૂરથી જણાવજો, જેથી જો કોઈ આપના સગા વહાલા આપણા વિડીયો નિહાળતા હોય તો તે પણ તમારા નામ વાંચીને ગર્વ કરી શકે. તો ચાલો મિત્રો, હવે આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરી લઈએ. આ પાણી પીધા પછી તેની આંખોમાં જાણે એક અજીબ ચમક આવી ગઈ હતી, જે કોઈએ નોંધી નહીં. તે રાત્રે બધા ડરેલા હતા, પરંતુ રિયા એકદમ શાંત લાગતી હતી, જાણે કંઈ થયું જ ન હોય. આત્મા બોલાવવાની રાત બાદ હોસ્પિટલનું વાતાવરણ બદલાઈ ગયું હતું. જે હોડમાં રિયા અને તેની 4 મિત્રો સોનલ, મીના, પ્રિયા અને નીતુએ ભૂત બોલાવવાની વિધિ કરી હતી, તે હવે દિવસે પણ ઠંડો અને શાંત લાગતો હતો. રિયાએ ભૂલથી પી લીધેલું ચંદન, ગુલાબની પાંખડીઓ અને મીઠું ભેળવેલું પાણી
તેના મન અને શરીરમાં કંઈક અજાણ્યું લઈ આવ્યું હતું. પહેલાં તો રિયાએ આ ઘટનાને હળવાશથી લીધી. તેણે તેની મિત્રોને હસતા હસતા કહ્યું, અરે આ તો ફક્ત પાણી હતું, શું થઈ ગયું? પરંતુ તેની આંખોમાં એક અજીબ ચમક હતી જે તેની મિત્રોને નજરે ચડી નહીં. નીતુ, જે બધામાં સૌથી ડરપોક હતી, તેણે રાત્રે રિયાને એકલી જોઈને ગભરાટ અનુભવ્યો. સોનલ, રિયાને કંઈ થયું નથી ને? તે બદલાઈ લાગે છે. નીતુએ ધીમા અવાજે સોનલને કહ્યું. સોનલે, જે હંમેશા બહાદુર બનવાનો ઢોંગ કરતી, હસીને વાત ટાળી, પરંતુ તેના મનમાં પણ શંકાનું બીજ રોપાઈ ગયું. રિયાનો વ્યવહાર ધીમે ધીમે બદલાતો ગયો. દિવસે તે હોસ્પિટલમાં પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરતી, દર્દીઓ સાથે હસીને વાતો કરતી અને તેની મિત્રો સાથે ગપશપ કરતી. પરંતુ રાત્રે જ્યારે હોસ્પિટલના લાંબા કોરિડોરમાં ઝાંખી રોશની અને શાંતિ હતી, રિયા એક અલગ જ વ્યક્તિ બની જતી. તે એકલી ફરતી, ક્યારેક હોસ્પિટલના બેઝમેન્ટની સીડીઓ પાસે ઊભી રહેતી અને તેની આંખો ખાલી દેખાતી. એક રાત્રે પ્રિયાએ રિયાને બેઝમેન્ટની સીડીઓની નજીક જોઈ. રિયા એકદમ શાંત હતી. તેના હાથમાં એક નાનો કાગળ હતો જેના પર કંઈક લખેલું હતું. પ્રિયાએ ડરતા ડરતા પૂછ્યું, રિયા, તું અહીં શું કરે છે? આટલી રાત્રે બેઝમેન્ટમાં શું કામ? રિયાએ ધીમે ધીમે પાછળ વળીને જોયું અને તેના ચહેરા પર એક વિચિત્ર હાસ્ય હતું. બસ એમ જ, મને અહીં શાંતિ મળે છે, તેણે કહ્યું અને તેનો અવાજ એટલો ઠંડો હતો કે પ્રિયાને શરીરમાં ધ્રુજારી ઉઠી. પ્રિયાએ ઝડપથી વાત બદલી. ચાલ ઉપર ચાલીએ, ડ્યુટીનો સમય થઈ ગયો. રિયાએ કશું ન બોલ્યું, ફક્ત એક નજર નાખીને ચાલવા લાગી. બીજા દિવસે પ્રિયાએ આ ઘટના સોનલ, મીના અને નીતુને કહી. મને લાગે છે કે રિયા ઠીક નથી. તે રાત્રે બેઝમેન્ટમાં શું કરતી હતી? અને તેની આંખો એવું લાગતું હતું જાણે તે રિયા ન હોય. પ્રિયાએ ચિંતાતુર સ્વરે કહ્યું. મીના, જે હંમેશા બધી બાબતોને લોજિકથી જોતી, બોલી, આપણે બધાએ રાતની ઘટનાથી થોડા ડરી ગયા છીએ. કદાચ રિયાને પણ એનું અસર થઈ હશે. આપણે તેની સાથે વાત કરવી જોઈએ. પરંતુ સોનલે વધુ ગંભીર થઈને કહ્યું, ના, મને લાગે છે કે એ પાણીમાં કંઈક હતું. આપણે જે વિધિ કરી હતી તે ફક્ત રમત નહોતી. કદાચ આપણે કંઈક ખોટું બોલાવી દીધું. નીતુ ડરથી ધ્રુજવા લાગી. મારે કહ્યું હતું ને આ બધું ન કરવું જોઈએ. હવે શું થશે? આ બધી ચર્ચાઓ ચાલતી હતી ત્યારે રિયા હોસ્પિટલના એક ખૂણામાં બેસીને તેની ડાયરીમાં કંઈક લખી રહી હતી. તેની ડાયરીમાં હવે એવા ચિત્રો અને શબ્દો હતા જે તેની મિત્રો નહોતી જોઈ. તેને એક પેજ પર એક સ્ત્રીની આકૃતિ દોરેલી હતી જેની આંખો ખાલી હતી અને હાથમાં એક ગ્લાસ હતો. રિયા દરરોજ રાત્રે આ ડાયરી ખોલીને કંઈક ગુંજતી, જાણે તે કોઈ અજાણી ભાષામાં વાત કરતી હોય. એક રાત્રે જ્યારે નીતુ રિયાના રૂમમાં ગઈ, તેણે રિયાને બારી પાસે ઊભેલી જોઈ. તેના હાથમાં એક નાનો ગ્લાસ હતો જેમાં પાણી ભરેલું હતું. રિયા, તું ઠીક છે ને? નીતુએ ડરતા ડરતા પૂછ્યું. રિયાએ ધીમે ધીમે પાછળ વળીને જોયું અને તેનો અવાજ એટલો ગંભીર હતો કે નીતુ થોડી પાછળ હટી ગઈ. અહીં ઘણું બધું છે નીતુ, તું જોવા માંગે છે? રિયાએ કહ્યું અને તેના હાથમાં રહેલો ગ્લાસ થોડો હલ્યો, જાણે તેમાં કંઈક હરકત કરતું હોય. નીતુએ ઝડપથી બહાનું બનાવીને રૂમમાંથી નીકળી ગઈ. હોસ્પિટલના સ્ટાફે પણ રિયાની નાઇટ ડ્યુટી દરમિયાન વિચિત્ર ઘટનાઓ નોંધવાનું શરૂ કર્યું. એક રાત્રે એક દર્દીએ ફરિયાદ કરી કે તેનો બેડ આપોઆપ હલી રહ્યો છે અને જ્યારે નર્સ રૂમમાં આવી ત્યારે રિયા ત્યાં ઊભી હતી. તેની આંખો બેડ તરફ જોઈ રહી હતી. બીજી એક ઘટનામાં હોસ્પિટલની લાઇટો રાત્રે બંધ ચાલુ થતી. જ્યારે સિક્યુરિટી ગાર્ડે તપાસ કરી તો રિયા કંટ્રોલ રૂમની બહાર ઊભી હતી, જાણે તે કંઈક શોધી રહી હોય. બેઝમેન્ટમાંથી રડવાના અવાજો અને ચીસોની વાતો હવે ગામમાં ફેલાવા લાગી હતી. ગામના લોકો કહેતા, આ હોસ્પિટલમાં કંઈક ખોટું છે. એ બેઝમેન્ટમાં કોઈ આત્મા ફરે છે જે રાત્રે બહાર આવે છે. રિયાની મિત્રો હવે ખરેખર ચિંતિત થઈ ગઈ હતી. એક દિવસ સોનલે હિંમત કરીને રિયાને ખૂણે ખેંચીને પૂછ્યું, રિયા, તું ઠીક છે ને? તું બદલાઈ ગઈ છે. જો તને કંઈ થયું હોય તો અમને કહે, આપણે બધા સાથે છીએ. રિયાએ એક નજર નાખી અને તેના ચહેરા પર એક ઠંડુ હાસ્ય ફરી વળ્યું. ચિંતા ન કર સોનલ, હું ઠીક છું. બસ મને થોડું એકલું રહેવું ગમે છે, તેણે કહ્યું અને તેનો અવાજ એટલો ઠંડો હતો કે સોનલે વધુ કંઈ પૂછવાની હિંમત ન કરી. એક રાત્રે રિયા ફરી બેઝમેન્ટની સીડીઓ પાસે ઊભી હતી. આ વખતે તેના હાથમાં એક જૂનું લાકડાનું બોક્સ હતું જે તેણે હોસ્પિટલના સ્ટોર રૂમમાંથી શોધી કાઢ્યું હતું. બોક્સ પર ધૂળનો જાડો થર જામેલો હતો અને તેના પર કેટલાક વિચિત્ર ચિહ્નો કોતરેલા હતા. રિયાએ બોક્સ ખોલ્યું અને
તેમાંથી એક જૂનો આઈનો બહાર આવ્યો, જેની કિનારીઓ પીળી પડી ગઈ હતી. આઈનામાં રિયાએ પોતાનો ચહેરો જોયો, પરંતુ તેને લાગ્યું કે આઈનામાં તેની જગ્યાએ કોઈ બીજું જોતું હતું. એક સ્ત્રી જેની આંખો ખાલી હતી અને ચહેરો ફીકો હતો. રિયા ગભરાઈ નહીં, ઉલટાનું તેને આઈના તરફ ધીમે ધીમે હાથ લંબાવ્યો, જાણે તે આકૃતિને સ્પર્શ કરવા માંગતી હોય. તે જ ક્ષણે બેઝમેન્ટમાંથી એક ભયાનક ચીસ આવી અને રિયાને આઈનો બોક્સમાં પાછો મૂકી દીધો. આ ઘટના બાદ રિયાનો વ્યવહાર વધુ વિચિત્ર થઈ ગયો. તે રાત્રે હોસ્પિટલના જૂના રેકોર્ડ રૂમમાં ઘૂસી ગઈ, જ્યાં વર્ષો જૂના દર્દીઓના રેકોર્ડ્સ રાખવામાં આવ્યા હતા. તેણે એક ફાઇલ શોધી કાઢી, જેમાં એક સ્ત્રી દર્દીની વિગતો હતી. આ સ્ત્રીનું નામ લીલાવતી હતું, જે દાયકાઓ પહેલા હોસ્પિટલના બેઝમેન્ટમાં રહેતા એક વોર્ડમાં દાખલ હતી. ફાઇલમાં લખ્યું હતું કે લીલાવતીનું મૃત્યુ એક અજાણ્યા રોગથી થયું હતું અને તેના મૃત્યુ બાદ બેઝમેન્ટનો આ વોર્ડ બંધ કરી દેવાયો હતો. રિયાએ આ ફાઇલ વાંચતી વખતે એક અજીબ લાગણી અનુભવી, જાણે કોઈ તેની પાછળ ઊભું હોય. તેણે પાછળ વળીને જોયું, પરંતુ ત્યાં કોઈ નહોતું, પરંતુ રૂમની દિવાલ પર એક છાયા ચલી, જે ધીમે ધીમે અદૃશ્ય થઈ ગઈ. રિયાની આ બદલાતી હાલતે હોસ્પિટલના સ્ટાફમાં ડર ફેલાવ્યો. એક વૃદ્ધ નર્સ જે વર્ષોથી હોસ્પિટલમાં કામ કરતી હતી, રિયાને એક દિવસ ખૂણે ખેંચીને ચેતવણી આપી, બેટા, આ હોસ્પિટલમાં કંઈક ખોટું છે. બેઝમેન્ટમાં જવાનું બંધ કર. તે રૂમ શાપિત છે. તેણે ધીમા અવાજે કહ્યું. રિયાએ નર્સની વાતને હળવાશથી લીધી, પરંતુ તેના મનમાં એક પ્રશ્ન ઉઠ્યો. શું તે રાત્રે આપેલું પાણી ખરેખર સામાન્ય હતું? શું તેણે કંઈક બોલાવી દીધું હતું, જે હવે તેની અંદર રહેતું હતું? રિયાના મનમાં હવે એક અજીબ અશાંતિ ઘર કરી ગઈ હતી. હોસ્પિટલના બેઝમેન્ટની ઘટનાઓ, રાત્રે આવતા વિચિત્ર સપના અને તેના શરીરમાં થતી અજાણી હરકતો તેને રોકી રાખવા માટે પૂરતી હતી. એક રાત્રે જ્યારે તે બેઝમેન્ટની સીડીઓ પાસે ઊભી હતી, તેને એક ધીમો અવાજ સંભળાયો, જાણે કોઈ તેનું નામ બોલી રહી હોય. રિયા, રિયા. અવાજ એટલો નજીકથી આવતો હતો કે તેને લાગ્યું કે કોઈ તેની પાછળ ઊભું છે. તેણે ઝડપથી પાછળ વળીને જોયું, પરંતુ ત્યાં ફક્ત ઝાંખી રોશની અને ખાલી સીડીઓ હતી. તે જ ક્ષણે તેના હાથમાં રહેલું લાકડાનું બોક્સ જાતે જ ખુલી ગયું અને આયનામાંથી એક ફીકી આકૃતિ દેખાય, જે ધીમે ધીમે રિયા તરફ આવતી લાગી. રિયા ગભરાઈ ગઈ અને તેણે બોક્સ બંધ કરીને ત્યાંથી ભાગી ગઈ. આ ઘટના રિયા માટે છેલ્લી હતી. તેણે નક્કી કર્યું કે તે હવે આ હોસ્પિટલમાં નહીં રહે. તેણે હોસ્પિટલના મેનેજરને પોતાનું રાજીનામું આપી દીધું અને બીજા દિવસે જ તે અમદાવાદ પરત ફરવા નીકળી. તેની મિત્રો સોનલ, મીના, પ્રિયા અને નીતુએ તેને રોકવાનો ઘણા પ્રયાસ કર્યા. રિયા, તું આટલું ઝડપી શું કામ જાય છે? અમે બધા તારી સાથે છીએ. જો તને કંઈ થયું હોય તો કહે. સોનલે લગભગ રડતા રડતા કહ્યું, પરંતુ રિયાએ ફક્ત એક નજર નાખી અને તેની આંખોમાં એક ખાલીપો હતો. મારે જવું જ પડશે. આ જગ્યા મારા માટે નથી, તેણે ધીમા અવાજે કહ્યું અને તેની બેગ લઈને બસ સ્ટેન્ડ તરફ ચાલી ગઈ. અમદાવાદ પરત ફર્યા બાદ રિયાને લાગ્યું કે હવે બધું ઠીક થઈ જશે. શહેરની ધમાલ, તેના માતા પિતાનો પ્રેમ અને જૂના મિત્રોની સંગત તેને ફરીથી નોર્મલ કરશે, પરંતુ આ બધું ફક્ત એક ભ્રમ હતો. શહેરમાં આવ્યા બાદ રિયાની હાલત વધુ બગડવા લાગી. રાત્રે જ્યારે તેના માતા પિતા ઊંઘી જતા, રિયા તેના રૂમમાં બેસીને ડાયરી ખોલતી અને તેમાં એવા ચિત્રો દોરતી જે તેના મનમાં આવતા. આ ચિત્રોમાં હંમેશા એક સ્ત્રીની આકૃતિ હતી, ફીકો ચહેરો, ખાલી આંખો અને હાથમાં એક ગ્લાસ. રિયાને લાગતું કે આ સ્ત્રી તેને સાથે વાતો કરે છે, તેને કંઈક કહેવા માંગે છે. એક રાતે જ્યારે તે ડાયરીમાં ચિત્ર દોરી રહી હતી, તેના રૂમની બારી આપોઆપ ખુલી ગઈ અને એક ઠંડો હવાનો ઝપાટો રૂમમાં ઘૂસી આવ્યો. રિયાએ બારી બંધ કરવા જતાં જોયું કે બહાર એક ફીકી આકૃતિ ઊભી હતી, જે ધીમે ધીમે અદૃશ્ય થઈ ગઈ. રિયા ગભરાઈ ગઈ, પરંતુ તેના હૃદયમાં એક અજીબ ઉત્સુકતા પણ જાગી. કોણ છે તું અને તને શું જોઈએ છે? તેણે ધીમા અવાજે પૂછ્યું, પરંતુ જવાબમાં ફક્ત શાંતિ હતી. રિયાના માતા પિતા વિજયભાઈ અને સુધાબેન તેની હાલતથી ચિંતિત થઈ ગયા. એક રાત્રે અડધી રાતે રિયાના રૂમમાંથી ભયાનક ચીસો આવી. વિજયભાઈ અને સુધાબેન દોડીને તેના રૂમમાં પહોંચ્યા અને જોયું કે રિયા ફ્લોર પર બેઠી હતી. તેની આંખો ખુલી હતી અને તે એક અજાણી ભાષામાં બબડી રહી હતી. રિયા, બેટા, શું થયું? સુધાબેન રડતા રડતા બોલ્યા, પરંતુ રિયાએ કશું ન જવાબ્યું. તેની આંખોમાં એક ખાલીપો હતો, જાણે તેની અંદર કોઈ બીજું હોય.
વિજયભાઈએ તેને ઝડપથી ઉઠાવીને બેડ પર સુવડાવી, પરંતુ રિયાનું શરીર ઠંડુ પડી ગયું હતું અને તેના હાથમાં એ જ ડાયરી હતી જે ખુલ્લી પડી હતી. ડાયરીના એક પેજ પર લખેલું હતું, તે આવી રહી છે, મને લઈ જશે. બીજા દિવસે વિજયભાઈએ રિયાને શહેરના એક નામાંકિત મનોચિકિત્સક પાસે લઈ ગયા. ડોક્ટરે રિયાની તપાસ કરી અને કહ્યું કે તેને કદાચ તીવ્ર ચિંતા અથવા માનસિક તણાવની સમસ્યા હોઈ શકે. તેણે રિયાને દવાઓ આપી અને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી, પરંતુ દવાઓની કોઈ અસર થઈ નહીં. રિયા રાત્રે ઉઠીને રૂમમાં ફરતી અને ક્યારેક બારી પાસે ઊભી રહીને બહાર જોતી. તેના માતા પિતાએ નોંધ્યું કે રિયા હવે બહુ ઓછું બોલતી અને જ્યારે બોલતી તો તેનો અવાજ બદલાયેલો લાગતો. એક રાત્રે સુધાબેને રિયાને તેના રૂમમાં એક ગ્લાસ પાણી સાથે બેસેલી જોઈ અને તે ધીમા અવાજે કંઈક ગૂંજતી હતી. રિયા બેટા, આ શું કરે છે? સુધાબેને પૂછ્યું, પરંતુ રિયાએ ફક્ત એક નજર નાખી અને તેની આંખોમાં એક ઠંડક હતી જે સુધાબેનને ડરાવી ગઈ. વિજયભાઈએ આખરે એક તાંત્રિકને બોલાવ્યો જે શહેરમાં ભૂત પ્રેતની વાતો માટે જાણીતો હતો. તાંત્રિકે રિયાને જોઈને કહ્યું, આ છોકરીની અંદર કંઈક છે. આ કોઈ સામાન્ય આત્મા નથી, તે શક્તિશાળી છે અને તેને કોઈએ બોલાવી હશે. તાંત્રિકે રિયાના રૂમમાં એક વિધિ કરવાનું નક્કી કર્યું, પરંતુ જ્યારે તે વિધિ શરૂ કરવા ગયો ત્યારે રિયાએ એક ભયાનક ચીસ પાડી અને તેના રૂમની બધી લાઇટો બંધ થઈ ગઈ. તાંત્રિક ગભરાઈ ગયો અને બોલ્યો, આ આત્મા ખૂબ શક્તિશાળી છે, હું આની સામે નથી લડી શકતો. તે રાત બાદ રિયાની હાલત વધુ ખરાબ થઈ ગઈ. તાંત્રિકની નિષ્ફળ વિધિ બાદ રિયાનું જીવન એક અજાણ્યા રહસ્યની ગર્તામાં ડૂબી ગયું હતું. અમદાવાદના તેના ઘરની 4 દિવાલો જે એક સમયે તેના માટે સલામતીનું પ્રતીક હતી, હવે એક ભયાનક નાટકનું રંગમંચ બની ગઈ હતી. રિયાના માતા પિતા વિજયભાઈ અને સુધાબેન દરરોજ તેની બગડતી હાલત જોઈને હૃદયમાં ગભરાટ અનુભવતા હતા. તાંત્રિકના શબ્દો, આ આત્મા ખૂબ શક્તિશાળી છે, હું આની સામે નથી લડી શકતો, તેમના કાનમાં ગૂંજતા હતા. રિયાની આંખોમાં હવે તેજ ચમક ન હતી જે એક સમયે તેના ઉત્સાહ અને જિજ્ઞાસાનું પ્રતીક હતી. તેની જગ્યાએ એક ખાલીપો હતો, જાણે તેની અંદર કોઈ બીજું વસી ગયું હોય. રિયાની હાલત દિવસે ને દિવસે વધુ ખરાબ થતી ગઈ. રાત્રે જ્યારે ઘરમાં શાંતિ હતી, તેના રૂમમાંથી વિચિત્ર અવાજો આવતા. ક્યારેક ધીમી ગુંજન, ક્યારેક ચીસો અને ક્યારેક એવું લાગતું જાણે કોઈ દરવાજો ખટખટાવતું હોય. એક રાત્રે સુધાબેન રિયાના રૂમની બહાર ઊભા રહીને તેની ગુંજન સાંભળતા હતા. રિયા એક અજાણી ભાષામાં બોલી રહી હતી, જે ન તો ગુજરાતી હતી, ન તો હિન્દી, ન તો કોઈ જાણીતી ભાષા. લીલાવતી, લીલાવતી. રિયાના મોંમાંથી આ શબ્દો નીકળતા હતા અને તેનો અવાજ એટલો ઠંડો હતો કે સુધાબેનના શરીરમાં ધ્રુજારી ઉઠી. તે ઝડપથી વિજયભાઈ પાસે ગયા અને બોલ્યા, આપણે રિયા ઠીક નથી, આ શું થઈ રહ્યું છે? આપણે કંઈક કરવું પડશે. વિજયભાઈએ બીજા દિવસે શહેરના એક જાણીતા ન્યુરોલોજિસ્ટને બોલાવ્યા. ડૉક્ટરે રિયાની તપાસ કરી, તેના બ્લડ ટેસ્ટ, બ્રેઇન સ્કેન અને અન્ય પરીક્ષણો કર્યા, પરંતુ કોઈ ચોક્કસ કારણ મળ્યું નહીં. આ કદાચ માનસિક તણાવનું પરિણામ હોઈ શકે. ડૉક્ટરે કહ્યું, તેને શાંત વાતાવરણમાં રાખો અને આ દવાઓ ચાલુ રાખો. પરંતુ દવાઓની કોઈ અસર થઈ નહીં. રિયા રાતે ઉઠીને રૂમમાં ફરતી અને ક્યારેક તેના રૂમની બારી પાસે ઊભી રહીને બહાર જોતી. એક રાત્રે સુધાબેને રિયાની બારી પાસે ઊભેલી જોઈ. તેના હાથમાં એ જ ગ્લાસ અને જૂનું લાકડું બોક્સ હતું જે તે ગામડાની હોસ્પિટલમાંથી લઈને આવી હતી. રિયા, આ શું છે? સુધાબેને ડરતા ડરતા પૂછ્યું. રિયાએ ધીમે ધીમે પાછળ વળીને જોયું અને તેની આંખોમાં એક અજીબ ચમક હતી. આ તેનું છે માં, તે આવી રહી છે, રિયાએ કહ્યું અને તેનો અવાજ એટલો ગંભીર હતો કે સુધાબેન ગભરાઈ ગયા. રિયાના વર્તનમાં આવેલા બદલાવથી વિજયભાઈ અને સુધાબેન નિરાશ થઈ ગયા. તેઓએ શહેરના અન્ય એક તાંત્રિકને બોલાવ્યો જે ભૂત પ્રેતની વાતોમાં નિષ્ણાંત હોવાનો દાવો કરતો હતો. આ તાંત્રિક, જેનું નામ શંકરભાઈ હતું, રિયાના રૂમમાં આવ્યો અને તેની આસપાસ એક વર્તુળ બનાવીને વિધિ શરૂ કરી. તેણે રૂમમાં ચંદનની ધૂપ પ્રગટાવી અને કેટલાક મંત્રો બોલવાનું શરૂ કર્યું. રિયા શાંત બેઠી હતી, પરંતુ જેમ જેમ મંત્રો ગુંજવા લાગ્યા તેનું શરીર ધ્રુજવા લાગ્યું. અચાનક તેને એક ભયાનક ચીસ પાડી અને રૂમની બધી લાઇટો ઝબૂકવા લાગી. શંકરભાઈએ હિંમત ન હારી અને મંત્રો ચાલુ રાખ્યા, પરંતુ રિયાના મોંમાંથી એક ગૂંજતો અવાજ આવ્યો જે તેનો ન હતો.
તું મને રોકી નહીં શકે, અવાજ બોલ્યો અને તેની સાથે રૂમમાં એક ઠંડી હવાનો ઝપાટો આવ્યો. શંકરભાઈના હાથમાં રહેલી ધૂપની લાકડી જાતે જ બુજાઈ ગઈ અને તે ગભરાઈને પાછળ હટી ગયો. આ આત્મા ખૂબ જ શક્તિશાળી છે. આ છોકરીને કંઈક એવું કર્યું છે જેનાથી આ આત્મા તેની અંદર ઘૂસી ગઈ છે. તેણે વિજયભાઈને કહ્યું, મારી શક્તિ આની સામે ઓછી પડે છે, તમે તેને કોઈ મોટા સાધુ પાસે લઈ જાઓ. શંકરભાઈની આ ચેતવણી બાદ વિજયભાઈ અને સુધાબેન રિયાને એક પ્રખ્યાત આશ્રમમાં લઈ ગયા, જ્યાં એક વૃદ્ધ સાધુ રહેતા હતા. આ સાધુ, જેમને ગુજરાતીમાં બાબા નીલકંઠ તરીકે ઓળખવામાં આવતા હતા, ભૂત પ્રેતની વાતોમાં નિષ્ણાત હતા. બાબાએ રિયાને જોઈને કહ્યું, આ છોકરીની અંદર એક જૂની આત્મા છે જે ઘણા વર્ષોથી બંધાયેલી હતી. આ આત્મા ગુસ્સે છે અને તેને છોડવા માટે એક ખાસ વિધિની જરૂર છે. બાબાએ રિયાના માતા પિતાને કહ્યું કે તેઓ રિયાને આશ્રમમાં રાખે, જેથી તેઓ એક સપ્તાહની વિધિ કરી શકે. વિજયભાઈ અને સુધાબેને હા પાડી અને રિયાને આશ્રમમાં રાખવામાં આવી. આશ્રમમાં રિયાને એક નાના રૂમમાં રાખવામાં આવી, જેની ચારે બાજુ ચંદનની ધૂપ અને પવિત્ર રાખના વર્તુળો બનાવવામાં આવ્યા હતા. બાબા નીલકંઠે રિયાની આસપાસ એક મોટું વર્તુળ દોર્યું અને તેમાં વિવિધ જડીબુટીઓ અને પવિત્ર પાણી છાંટ્યું. વિધિની શરૂઆત થઈ અને બાબાએ મંત્રો બોલવાનું શરૂ કર્યું. પહેલા 2 દિવસ રિયા શાંત રહી, પરંતુ ત્રીજા દિવસે જ્યારે બાબાએ એક ખાસ મંત્ર બોલવાનું શરૂ કર્યું, રિયાનું શરીર ધ્રુજવા લાગ્યું. તેની આંખો લાલ થઈ ગઈ અને તેના મોંમાંથી એક ગર્જના નીકળી, તું મને રોકી નહીં શકે, આ શરીર મારું છે. બાબા નીલકંઠે શાંત રહીને મંત્રો ચાલુ રાખ્યા, પરંતુ રૂમની બારીઓ આપોઆપ ખુલી ગઈ અને એક ઠંડી હવાનો ઝપાટો આવ્યો. રિયાના હાથમાં રહેલું લાકડાનું બોક્સ, જે તે હંમેશા પોતાની સાથે રાખતી, જાતે જ ખુલી ગયું અને તેમાંથી એક ફીકી આકૃતિ દેખાય, જે ધીમે ધીમે રિયા તરફ આવવા લાગી. બાબાએ રિયાને એક પવિત્ર તાવીજ પહેરાવ્યું અને તેના શરીર પર પવિત્ર પાણી છાંટ્યું. રિયાએ એક ભયાનક ચીસ પાડી અને તેનું શરીર એકદમ શાંત થઈ ગયું. બાબાએ વિજયભાઈ અને સુધાબેનને કહ્યું, આ આત્મા હવે નબળી પડી ગઈ છે, પરંતુ તે હજુ પણ રિયાની અંદર છે. આગામી 3 દિવસ ખૂબ મહત્વના છે, તમે તેને એકલી ન છોડો. પરંતુ તે રાત્રે જ્યારે બધા આશ્રમમાં ઊંઘી ગયા, રિયા ચૂપચાપ ઉઠી અને આશ્રમની બહાર નીકળી ગઈ. તેણે લાકડાનું બોક્સ ખોલ્યું અને તેમાંથી એક આઈનો બહાર કાઢ્યો. આઈનામાં તેની જગ્યાએ એ જ ફીકી સ્ત્રીની આકૃતિ દેખાય, જે હવે હસી રહી હતી. તું મારી છું, આકૃતિએ કહ્યું અને રિયા એકદમ શાંત થઈ ગઈ. બીજા દિવસે સવારે આશ્રમના લોકોએ રિયાને તેના રૂમના ફ્લોર પર પડેલી જોઈ. તેની આંખો ખુલ્લી હતી અને તેના ચહેરા પર એક વિચિત્ર હાસ્ય હતું, જાણે તે કંઈક જોઈ રહી હોય. બાબા નીલકંઠે તેની તપાસ કરી અને ગંભીર સ્વરે કહ્યું, આ આત્માએ તેને લઈ લીધી. હું તેને બચાવી શક્યો નહીં. ડોક્ટરોને બોલાવવામાં આવ્યા અને તેમણે જાહેર કર્યું કે રિયાનું મૃત્યુ થઈ ગયું છે. મૃત્યુનું કારણ અજ્ઞાત રહ્યું, પરંતુ બાબાએ વિજયભાઈ અને સુધાબેનને કહ્યું, આ છોકરીએ એવી શક્તિઓ સાથે રમત કરી જેની તેને સમજ ન હતી. તેની જિજ્ઞાસાએ તેનો નાશ કર્યો. રિયાના મૃત્યુના સમાચાર ગામડાની હોસ્પિટલ સુધી પહોંચ્યા. તેની મિત્રો સોનલ, મીના, પ્રિયા અને નીતુ આ સમાચારથી ચોંકી ગઈ. તેઓએ એ રાતની ઘટનાને યાદ કરી જ્યારે રિયાએ ભૂલથી એ પાણી પી લીધું હતું. આપણે એ રમત ન રમવી જોઈતી હતી, નીતુ રડતા રડતા બોલી. સોનલે ગંભીર સ્વરે કહ્યું, આપણે બધા જવાબદાર છીએ. રિયાને આ બધું ખૂબ ગમતું હતું, પરંતુ આપણે તેને રોકવી જોઈતી હતી. ગામના લોકોમાં એવી વાત ફેલાય કે રિયાએ હોસ્પિટલના બેઝમેન્ટમાંથી એક શાપિત આત્માને બોલાવી હતી, જે તેની સાથે શહેર સુધી ગઈ અને તેનો જીવ લઈ ગઈ. રિયાની કહાની એક દુઃખદ અંત સાથે પૂરી થઈ, પરંતુ તે એક મહત્વનો પાઠ આપે છે. રિયાને ભૂત પ્રેત અને આત્માઓ વિશે જાણવાની અતિશય જિજ્ઞાસા હતી. તેનું મન હંમેશા નકારાત્મક અને રહસ્યમય દુનિયામાં રચ્યું પચ્યું રહેતું. આ જિજ્ઞાસાએ તેને એવા રસ્તે લઈ ગઈ જ્યાંથી પાછું ફરવું અશક્ય હતું. તેની આ નકારાત્મક દુનિયામાં રહેવાની આદતે તેના મગજ પર એટલી ઊંડી અસર કરી કે તે એક એવી શક્તિનો શિકાર બની જેની સામે તે લડી શકી નહીં. આ કહાની આપણને શીખવે છે કે કોઈ પણ વ્યક્તિએ વધારે પડતું નકારાત્મક દુનિયામાં ડૂબવું ન જોઈએ. અતિશય નેગેટિવ વસ્તુઓ, ખાસ કરીને ભૂત પ્રેત અને અલૌકિક શક્તિઓ વિશે જાણવાની જિજ્ઞાસા ગંભીર પરિણામો લાવી શકે છે. જીવનમાં નકારાત્મક વિચારો
અને સંતુલન જાળવવું જરૂરી છે, જેથી આપણે આવી રહસ્યમય અને ખતરનાક શક્તિઓથી દૂર રહી શકીએ. મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાનીઓ આપને સમયસર સાંભળવા મળતી રહે. તેમજ વહાલા મિત્રો, આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ. જય શ્રી કૃષ્ણ.